બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? તો અટાણા 9:30 થઈ ગયા ને અટાણા ફરિયામાં આવી ગયા પલંગ પાસે. પલંગ પેલા ખાલી કર્યો, ઠામને હતા ને ફારને એમાં મૂક્યો ને આ જો તગારામાં આપણે ચણા હમા કરી લીધા હતા ને પરમદી નતો આવ્યો પલાળવા, આજે સવારમાં વહેલા માએ પલાળી દીધા પાણી નાખીને. એ ઉપી ગયા ને આખું તગારું ભરાઈ ગયું, તો અડધો હતું ને એમાંથી આખું ભરાઈ ગયું. તો હે ને ઘરમાં તો કચરો કાઢી લીધો, પછી ઉપાડવા લાગો, પછી બહાર લઈ લે ને કહે ને એક છાલિયા નાખી દે. આ હે ને ઓઢણી પાથરી દીધી પલંગ આખી, તો હે ને પાણી આખું નીકળી જાય ને હવે 2-3 દી સરખા સુકાઈ જાય ને પછી ભેળવાના હે. અટાણે છે ને સૂકવી દે, 2 ઓઢણી પાથરી દીધી. હવે જો હે ને ભરી ને સુકાવા માંડું ને પાણી નીકળતું જાય ને સીધા વાં પૂગી જાય. પાણી હવે નીકળી જાય, કેમ કે સવારે વહેલા પલાયરા તો કેવા જો મોટા મોટા ફૂલીને થઈ ગયા. અસલ થઈ ગયા મોટા મોટા. તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. સવારમાં જો અમારે ચણા પલાયરા હતા તે હુકવાનું કમાલતું હતું. અને હું દાળ બનાવીશું ને હવે દાળ બનાવવું જોઈએ, લોટ બનાવવો હોય ને ભજીયા ને પછી ભજીયા બનાવવાના, કઢી કરવી હોય, કઈ ઢોકળીનું શાક કરવું હોય, બધી માલે. આમ તો ચણા હતા જે આખા સૂકવી દીધા. હવે પાણી નીકળી જાય ને હવે પછી એક ખાટલો ને ખરમાં 2માં કરી દેવું, નકર હે ને સુકાહે નહીં એઠે ને, એટલે ઘડી પાણી નીકળવા દઈએ પછી ખાટલો સુકાવા તો દેવા જ પડે ને, નકર તો દાળ ક્યાંથી પડે આની. પછી દાળ કઈ પલાળી દઈએ ને તો ખોતરી ગાયો કા ઉખડી જાય. પ્રિયલ શું કરી? ચોકલેટ ખાય. શિવું એ ખાઈ લીધી. શિવું અહીંયા આવતી રે, ચડી જાઉં છું. બે ને જો આ ડાગલા વાળી ચોકલેટ અટાણા મેં આપી હતી. કરતો શિવ ડાગલો કરતો, એ મોઢું ફાડે ને, જો જુઓ કરતો, પાછું કરતો, જો એ શિવું કેમ કરે, મોઢું કેમ કરે? પ્રિયલ નાની ને શું કરવા હાથી બે સીધી બે હા તે નાની ને શું કરવા બેહાડ્યા હતા? હરખી બેહીને વાત કરી. હું તમારે બે ને માથે દઈને તે નાની ને બે આયા. તમે બે બાંધો નહીં એટલે. હા તમે બે બાંધો જ, બાંધવાનું થોડું હોય. તમે બે તો ડાય છે, બાંધો ક્યાં? તમે બે ડાય છે ને બે. તું ડાય છે પ્રિયલ? તું ડાય છે કે વાયડી? મને જવાબ દે હાલ. તાર ચીપડો કઈ દેખાય કેવો? એ કલર થઈ ગયો, લે કલર થઈ ગયો. પ્રિયલ ડાય છે કે વાયડી? વાયડી છે. લે શિવ ડાય છે કે વાયડી? ડાય છે. એ ડાઈ છે. તું બાંધે છે ને હંભુ એ હા પાડ તે તો વાયડી એટલે જ છે ને. હા જો જોઈએ. હાલો અમારો દીકો, જય શ્રી કૃષ્ણ. મજામાં બધા કેમ છો? મજામાં. હા પ્રિયલ કેમ છે? પ્રિયલ મજામાં છે. હવે શિવું કરશે. હાલો શિવું. અમે એને ચોકલેટ ખાતા હતા, હવે પૂરી થઈ ગઈ. તે ડાગલાથી રમીએ. હવે સીધ જાઉં. હવે પ્રિયલ અહીં ઘરે રમશે ને, તું અહીં મારી પાસે રહેજે. અહીં નહીં હાલે. મમ્મી પાસે રમ ને, એના કપડા ધોવા લાગ ને, એને કામ કરવા લાગ ને. મારી દીકો અહીં મારા પાસે રહે તો કેના ભેગું આવું તારે? તો મને લઈ જાવી. કેના ભેગું આવું? મને લઈ જાવી. આમ જો મને લઈ જાવી. આમ જો મને લઈ જાવી. ઓય બાપા મને નથી લઈ જતી. ઓલી સીવું તો કે મામી હાલો ને, એમ કે તું તો તોફાની મને લઈ નથી જાતી. એમ થોડું હાલે, એમ નો હાલે. તો મને હાલો 11 વાગી ગયા ને, જો થોડું ઘણું કામ હતું એ પતાવી લીધું ને. હવે છે ને અમે જઈએ માર્કેટ. પ્રિયલ ને શિવ બે અહીંયા હિચકા ખાઈ લે છે, પછી હું અહીંયાથી બકાલું લઈને પાછો આવતો રહી. બરોબર ને? પછી શિવ ને જાહે ગામમાં. હા દાદીને બેહાર, ચડી ન થકતા બેહાર.
એ શું કર્યું? પગ દુખે છે. સરખો પકડજો હાથ. એ ભગવાન. એ ચડાવી દીધા. હાલો હવે ઉમણિયું બેહો. ઉમણિયું બેહો, હું બેસી જાઉં. હા. બેહી ગયા. ઓહો વાલા વાલા કરતી જાય. ચાલો બાય. આય તો અત્યારે 12:30 જેવું થયું ને જો અમે હમણાં ઘરે પૂઈ ગયા અમે એટલે હું ને પીયું બે છે બાકી શિવો ને ઈ તો છે ને કિરણ ને માં એ ત્રણ અહીંયાથી ગામમાં જવાના હતા તે થોડુંક બકાલું પેલા માર્કેટેથી લીધું છે આમાં તે થેલી હું લેતો આવ્યો ને પીયું ને લેતો આવ્યો અમે અહીંયાથી શિવ રિક્ષામાંથી ઉતરી દાદી ને બધાય તે રિયલ છે ને મારી પાસે આવી પછી મને પૂછવા માંડી કે શિવ ક્યાં જાય અહીંયા ક્યાં શિવ પ્રિયલ શિવ ક્યાં ગઈ ક્યાં ગઈ દરિયે તને ન લઈ ગઈ નહીં એને એક દરિયો જ યાદ આવે કાલ જઈ આવી તો ખરી દરિયે તું ને બે ને જો દક્ષા લોટ બાંધવા માંડી રોટલી કરવી ને પછી રોટલા કરવા શાક તો માં બનાવીને ગયા કપડા જ્યાં હતા નવા નથી ધોઈ ને નાઈ ધોઈ ફ્રેશ થઈ ગયા ને હવે હવે રોટલા હાથી કરવા માંડી 12:30 થયા એક હવા થાય તો થઈ જાય એવું લાગે કે ભૂખ લઈ જાય તો બેસી જવાનું હાલો જો હવે હમણાં રોટલી થઈ જાય એટલે બપોરા કરવા બેસી જઈએ રોટલા કરવા રીંગણા મેથીનું શાક વાહ તો રોટલા જ જો હા ભાઈ તો 3-4 રોટલી કરવી આપણે મીરાને હોય ને જીતભાઈ એકાદ બે ખાવી હા તો હાલો તું રસોઈ બનાવી લે અમે ને પીયું બે અંદર રમીએ તો જો 3 વાગી ગયા મારે પ્રિયલ સુઈ ગઈ ને દક્ષા જો એને મહેંદી કરી દઈ આ મહેંદી છે ને એવા હાટું કે કાલ આપણે છે ને લગ્નમાં જવાનું હે એને હરક બહુ છોકરીઓને મહેંદી કરવાનો તે શિવની એ જો હમણાં આવ્યા ગામમાંથી સીધી અહીં આવી કે મહેંદી કર મેં તને કરી દઉં તો કે નાઈ કે હું હુઈ જાય ને કે મમ્મી કરી દે આ હુઈ જાય ને ત્યાં જ મેળા નકર વીખી નાખે ને કાં ધોઈ આવે છોકરાઓનું તો એવું હોય ને એમાં કાલે જવાનું છે આપણે લગ્નમાંથી લગ્ન એટલે લગ્ન તો એના આજે છે પણ આપણે કાલ રિસેપ્શન પાર્ટી છે ને ત્યાં જવાનું છે એટલે પીયું છે ને હમણાં ઉઠશે ને ત્યારે મહેંદી જોઈને જો કેવી હરખાઈ હા ખાંજે હે થાકી બાકી સુઈ ગયા હોય પછી યાદ ન આવ્યું ત્યારે 2 કોણ લઈ આવ્યા હતા તમે એક કોણ તો એની બગાડ નાખ્યો 2 અડધો જ્યારે તો પૂરો જ થઈ ગયો તો ત્યાં એક પડ્યો તો તે અટાણે યાદ આવી ગયું અટાણે સુઈ ગઈ ને તે અત્યારે કરી દઉં આમ મહેંદી ડિઝાઇન તો ફાવે મને વાંધો ન આવતો પણ આમ ડિઝાઇન અલગ અલગ જો દક્ષા મોબાઈલમાં જોઈને કરી દે પછી તો હરખી થાય તો જેવી તેવી થાય જેવી તેવી મને ગમે નહીં આ મેં મારા હાથમાં કરી ને એ તો હોય ગઈ એ મેં મોબાઈલમાં જોઈને જ કહી હતી તમને ખબર જ છે મને ડ્રોઈંગ તો ફાવે રંગોળી પછી મહેંદી ને એવું બધું આપણે રિયલ 6 મહિનાની 5 મહિના થાય ત્યારે કરતા ને હવે છે ને જો આપણે પછી આવી ગઈ શિવ છે ને આવી ગઈ ગામમાંથી નહીં તો તારા હાટું શું લઈ આવી બે દોડો ને આવતા આવતા જોઈ લચ્છી પાર્સલ કરાવતા આવ્યા દક્ષાની મહેંદી કરતી હતી ને તે ઓસરીમ ન બરકી કિરણ અહીંયા જ આપી ગઈ મારો જો અહીં ગ્લાસ પીડો હવે લચ્છી પી લઈએ ને આપણે પીયું ઉઠે ને એની વાત જોઈએ પછી પીયું જો મહેંદી જોઈને કેવી હરખાઈ જોઈએ આપણે શું ગોતે તું હા છોકરાઓની મહેંદી તારે ગોતીને શું કરવી મહેંદી તારે કરવી જો શિવ અમારે છે ને મહેંદી કરવી છે ને હાથમાં તે આ મોબાઈલમાં હે ને બોલીને ગોતે હાલ બોલ પેલા દબાવતો બાળકોની મહેંદી એમ બોલ હા હાલ જોઈએ આવે જ કે નહીં જોઈએ હા શું આવ્યું એટલે આ તો જીવકા છોકરા આવ્યા
મહેંદી તો ક્યાંય એમાં આવી જ એમાં નહીં. પ્રિય એમાં શિવ ગોતશે મહેંદી, એમાંથી જે પસંદ કરે પાસ કરે એન મમ્મીને કહે ને તે ઈ કરી દે. એમાંથી ગોતી લેજે તને કઈ ગમે. આ આવી ગઈ. એ આવી ગઈ, આવી ગઈ. મને બહુ નથી ખાવી. ગોતી લીધી. એ ગોતી લીધી. વાહ શિવ, એમાંથી પસંદ કરી લેજો તું. એને શિવુને એમ કહું છું કે મને બહુ નથી ખાવતી, તાર મામીને કેસે કરતી. ભાવે તો કરી જે જોઈએ. મને તો ફૂલ આવડે, બીજું કઈ ના આવડે. મને પેલા તમે શિવને ગોતી તો લેવા દો. કાં શિવ? શિવને ગમે તો થાય પેલા. હાલો ગોતવા માંડો. તું ગોતી લેતા હે ને પિયન કરી દે, પછી તને કરી દે. બરોબર. ઉઠી પ્રિયલ, ઉઠી. ઉઠી જા મારો દીકો. ઉઠી જો ઉઠી. આ શિવ તારી વાત જોવે. આવી ગઈ છે. શિવ તારી વાત જોવે. આવી ગઈ. એ કે પીયું કઈ ઉઠશે? એ તને મૂકીને વહી ગઈ હતી ને ગામમાં. તારા હાથમાં કામ છે જો તો. કામ છે. ઊભી થઈને જોઈ લે મારો દી. કાલ ઊભી થાય. એ હજી ધ્યાન જ નતું. પિયુના હાથમાં શું થયું? શું થઈ ગયું? શું છે? એ શું છે? શું છે? શું છે? કેની કરી દીધી? આ શું છે? શું છે? મીની. મહેંદી. કેની કરી દીધી? તાર મમ્મી કરી દીધી. ક્યાં? ઓ હોય. વાહ. પિયુન મહેંદી ઓછળ છીએ. ઓહો કેટલી બધી કરી એ જોવા દે જોઈએ. જોવા દે તો ઓહો વાથી આઈથી સેટ કરી. આઈથી કરી. વાવ કીધું. આ મહેંદી કેવા હાટું કરી? પિયુન ક્યાં જાવ? દરિયે. લાડવા ખાવા કે એ લગનમાં જવાનું છે આપણે. ક્યાં? લગનમાં જવાનું છે. ક્યાં જવું? લગનમાં. કેટલી ખાવ. લગન પછી અહીંયા લગનમાં જઈને શું ખાવું પિયું ને? પાપડ ને ભાત. ખાલી ભાત જ ખાય. બીજું કઈ ન ખાવે તને ભાવે. પછી અહીંયા ગીત વાગતું હોય તો ડિસ્કો કરવો જોઈએ ને પિયું ને. સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલીને ચાચા ને ચાચા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. જો હું અહીંયા છે ને આ શિવ પીયું સૂતી હતી અને શિવ ગઈ છે બાયણે ચીક ભેગી રમવા. હું અહીંયા બેસી ગઈ છે. આજે છે ને કિરણને કપડાં લેવા જાઉં તું ને એ વિરમને કીધું કાલ તું ભેગો હતી. બકાલું લીધું માર્કેટેથી ને પછી પીયુને લઈને ભાગી આવ્યો. અને અમે ને કિરણ બે પછી ગામમાં ગયું એના કપડાં લેવાતા હતી. મારે પગ દુખતા હતા થોડાક. થાકી તો જાય પણ હાલ હવે એને કપડાં લેવા તો ભેગા જઈ આવું. અમે માં દીકરી બે પછી કપડાં લેવા ગઈ ને પછી મોડેકથી આવીએ. પછી જો આવીને મેં થોડીક વાર આરામ કર્યો ને પછી મેં કીધું કે હાલો હવે ઘડીક વાર બાઈને બેસીએ. ત્યાં છે પીયું અહીં આવી ગઈ ને મહેંદી દેખાડે કે મમ્મીએ મને મહેંદી કરી દીધી. જો ડાગો. મેં કીધું કે હારું લે દાદી મહેંદી મને કરી દીધી તો મમ્મીએ. મેં કીધું કે જો અસલ ની થઈ ગઈ. ત્યાં જવું તો એક દરિયાનું આવડે એમ નથી આવડતું કે લગ્નમાં જવું. સીધ જાવ પ્રિય. આપણે કહીએ ને કે લગ્નમાં જવું તો આ સીવું અને પીયું બે સીધું એમ કહે કે અમારે મહેંદી કરવી. એને હરખ થાય. મેં કીધું કે ગમે ત્યાં જવું હોય તો એ સીધું કહે કે આપણે મહેંદી કરવી છે. મોમાં ન નખાય દીકુ કાઢ નાખ. જે એને મહેંદી કરે સીવું નહીં સાંજે કરી દે. એને આ શું છે? આ કેનો ડાગલો છે? બાયો. ને આ શિવનો. એક સીવું ને એમાં એક શું એનો. હતું? આમાં શું હતું? આમાં શું હતું? ચોટેક. ચોકલેટ. પછી કેવી હતી? એનો સોની. અસર. અસલની હતી. હવે નો પછી એ જીભ કેવી થઈ ગઈ હતી? જીભ જીભ. કેવી થઈ ગઈ હતી તારી? જીભ લાલ લાલ થઈ ગઈ હતી ને ગુલાબી. હા ગુલાબી ચોકલેટ જેવી થઈ ગઈ હતી. ચોકલેટ ખાઈને. હા. હવે નો ખવાય, એક જ ખવાય. તો તમે બધા કેમ છો? ખાવી ચોકલેટ? તાઈ ચાટ આવી. તમારે ખાવી છે ચોકલેટ? તો પ્રિય લાપશે દઈ ને તું. હા પાડે આજ તો. ઓહે પાછી તો. બધાને આપી કે બતાઈ આવી. વાહ આવજો.
આઈશો હે વાહ રે વાહ કેમ છો બતાય? તો ભાઈ કઈ બોસોમાં મજામાં છો? જાય દરિયે જઈએ હવે આજે અટાણા અંધારું થઈ જાય હવે પછી પિયુને મારા ભેગું આવવું જોઈએ ને. ક્યાં આવવું જોઈએ? બાય જો બકાલું લેવા પછી જવું હોય આપણે આમ જો પિયુ હું કહું એટલે તરત તૈયાર થઈ જાય. હા લે બે ડાગલા છે જો. તો અત્યારે છે ને 6 વાગવા આવ્યા અને હું ખેતરમાં આવી ગઈ. પ્રિયલ આજ થોડીક મોડી ઉઠી ને જરાક મેળમાં નથી. પ્રિયલ તારી મહેંદી તો દેખાડ દીકું. બપોરે મહેંદી કરવામાં કલાક વહી ગઈ. વળી ઉઠી ગઈ, વળી હુવડાવી, વળી પાછી બીજા હાથમાં કરી દીધી. જો ધૂળ ચૂઈથી ને ધૂળવા રાત થઈ ગયા. ઉઠીને કે મારે ધોવી, પછી હું ધોવા લઈ ગઈ તો રોતી હતી નહીં. ક્યાં દેખાડ જોઈએ. જો હજી આછી લાગી ગઈ, હજી કાલે લાગશે. હજી હે ને સાંજે કરી હોત ને તો સવાર સુધી રહેતા તો ઉઠીને કે મારે ધોઈ નાખવી. તો પછી સાંજે પછી હે ને મેળ નથી આવતો, કેમ કે મોડું થઈ જાય હમણાં. થી પછી રહી જાય મહેંદી કરવાનું. ને દીના દીદીનો નીતિનભાઈનો વિડીયો કોલ આવ્યો હતી. માને કિરણબેન ત્યાં વાત કરે ને પ્રિયલ ઘડીક વાર ત્યાં જાય ને વળી અહીં ભાગી આવે ધોડીને. વળી આ બાજુ વહી જાય આ બાજુ. પછી હું અહીંયા આવતી રહી ને પ્રિયન પપ્પા અહીંયા છે ને ગદપ પાટતા હતા. ગદપ પાટવાનું પૂરું થઈ ગયું ને નાખી દીધી ગાયને. હવે છે ને અત્યારે ગોડવાનું ચાલુ કરી દીધું. ગોડવાનું પૂરું છે, થોડુંક રહ્યું. સવારના હોય પછી થોડોક જ રહી. સવારે જાજુ અડધું જાજુ કરી લીધું તું. નવરો નહીં બેસવાનું, કંઈક કર્યા રાખવાનું. મારું તો એવું ખાતું હે બધા પાછો જો વાઢીને વા મૂકી આવ્યો. જો મોટલી બાંધી લીધી. આ ક્યારે ઓલો છે, ઓલો માને નતા ખુરશી લઈને વાંચતા ઓલું નેતા હતા ને એમાં આપણે રીંગણી બી નહીં ખાતા તે છોડવા થયા હતા. ભેગું ખડાઈ થયું હતું, ખડમાં ભેરાઈ ગયા હતા. ખડમાં ભેરાઈ જાય પછી છોડવો પહોંચતા નહીં જોવા. ક્યાં પીરા થઈ ગયા, મોલા નીંગ ઓલા થઈ ગયા. લેવાનું છોડવો હોય બહુ મોટા નો થયા, ઓલા થઈ ગયા. હું તો હવે કોઈ તો એ છોડવા રાખવા જ નથી. આખો ગોડી નાખો ને આપણે રીંગણીના રોપ તૈયાર થયો ને તે થોડાક છોડવા જે છે એમાંથી આમાં હું સોંપી દે. હું કાલ પાણી વાળવું ને આ બે ત્યારે આપણે કમ્પ્લીટ કર્યા હતા. એમાં તો જો ખડે બધું સાફ જીનો રાખ્યો તો વૈધો હતો ને જે થઈ ગયો હવે વાયવા જેવો. સવારે થોડોક ક્યારો ગોડી નાખ્યો હતો ને હવે જો એટલો બાકી રહ્યો. પડે ત્યાં સુધીમાં હું પૂરો કરી નાખું. હવે દી ટકે હે વાંધો નથી આવતો. ગોડીને શું છે કે એક દી તડકો ખાવા દઈએ ને આજ સવારે ગોડ્યો તો ખડ બધું સુકાઈ ગયું. થઈ ગયું ખડખડી ગયો. હવે તડકો પડે ને તો ગોડીને સવારે ગોડીએ ને સાંજે નાખીએ રોપ તો એ ખડ પાછું લાગી જાય તો એનું ઈ થાય. ગોડી નાખીએ તો ખડ પાછું થાય નહીં ને સુકાઈ જાય, સાફ થઈ જાય ક્યારો. પછી વાવવાનું છે. અમારે પ્રિયલ ને જો મહેંદીનો હરખ ફૂલ કોઈથી કેવી હરખાઈ ગઈ હતી. આજે તમને એડવાન્સમાં કહી દઈએ કે અમે છે ને કાલે લગ્નમાં જવાના, રિસેપ્શન પાર્ટીમાં જવાનું છે ભાઈ. પછી દક્ષાએ આજે મહેંદી કરી દીધી ને ઓલો આ છે આપણે જો કમેન્ટ રહી ગઈ હતી, એક બાકી રહી ગઈ હતી આપણે વાંચવાની. કાલ મેં બધી વાંચી. બર્થડે વિશ કરવાની. એક બર્થડે હતો આપણે કેદી ઓલા મેળા નતા ગયા એ વિડીયો મૂક્યો ને કેદી આવી હતી. 17 તારીખે હતો જન્મદિવસ. આપણે બર્થડે વિશ કરી દે. તો છે ને આપણે ભારતીબેનના બેન હે ને પુષ્પાબેન, એનો દીકરો રુદ્ર, એનો જન્મદિવસ હતો ને 17 તારીખે ત્યારે જ હતો. પણ અમારે છે ને કોમેન્ટ વાંચવામાં લેટ થઈ ગયું હતું. તો 17 તારીખે જન્મદિવસ હતો. આપણા સબસ્ક્રાઈબર છે તેજલબેન ચૌહાણ, એમના 55 વર્ષ પૂરા થયા અને 56 વર્ષ બેઠ થઈ ગયું. તો છે ને લેટ થઈ ગયું તો હવે આજે વિશ કરી દઈએ. મેં કીધું હતું કે નેક્સ્ટ વિડીયોમાં વિશ કરતે હું. તો તેજલબેન તમને જન્મદિવસની જાજી બધી શુભકામના. મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. પ્રિયલ અહીંયા હેપી બર્થડે કરીએ. હેપી બર્થડે તેજલબેન, હેપી બર્થડે. અમારા પૂરા પરિવાર તરફથી તમને જન્મદિવસની ઘણી બધી શુભેચ્છાઓ. આવું કે પછી ઓલું એક તારે સાચે નામ બોલવાનું છે દાદી. હા, ગરબામાં ધૂળ ભરે ચમચીએ ને હાલ મને રમાડી. પ્રિયલ મને રમાડવો. હા દીકુ મને રમાડીશ તું. હમણાં નામ બોલશે. ચાલો કે તો હેપી બર્થડે ટુ યુ. તારી પણ
હા એ મહેંદી જ દેખાડશે ધૂળવાળી થઈ ગઈ હવે કલર કાલ દેખાશે દીકરો હજી આછો જો કાલે ઘાટો થાહે. આપણે છે ને ઓલા દાદીનું નામ લેવાનું છે તું નામ આવડે તને હે હું તને કહું તો તું લઈશ હે એને શું કહેવાનું અન્નપૂર્ણા દાદી બોલ જોઈએ ખાતો ઓલું દેખી ગયું ટ્રેક્ટર જાય હા ટ્રેક્ટર જાણે જ નીકળે ને ટ્રેક્ટર આપણે શું કહેવાનું છે દાદીનું નામ શું છે અન્નપૂર્ણા દાદી બોલ કેતો બોલ કેતો જોઈએ ને અમે બોલવું હોય ને તો એક જ ઝાટકે બોલી દે બાકી ન બોલવું હોય તો ગમે એટલી ટ્રાય કરો ને હાલો તો હર હર મહાદેવ કરી દે હાલો પછી બોલશું હાલો તો આજનો વિડીયો હવે આપણે અહીંયા એન્ડ કરી દઈએ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મળશું પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને મહાદેવ પછી જય શ્રી કૃષ્ણ અન્નપૂર્ણા દાદી તમને કેમ છે મજામાં છે ને પ્રિયલે નામ લીધું કે આપણે મુંબઈ થી આવ્યા હતા ને વૈશાલબેન એનો ફોન આવ્યો હતો ને તેની હારે પ્રિયલ વાતો કરતી હતી મજા આવી હતી ને વાતો કરવાની કેમ છો ને મજામાં આવે ત્યાં જાવ હા જાવ હાલો હું થોડું પૂરું કરીને આવું બધાને હર હર મહાદેવ.